આજે નોબલ યુનિવર્સિટીની અંદર અમારા આયુર્વેદિક અને હોમિયોપેથી ડિપાર્ટમેન્ટ જે જહેમત ઉઠાવી છે કે ફ્રી કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢના ઘણા બધા ડૉક્ટરો, જેમાં કેજે હોસ્પિટલની ટીમ પણ હાજર હતી અને બીજા પણ ઘણા ડૉક્ટરો જે છે કે જે હાજર રહેલા હતા. અને એ બધાએ અલગ અલગ કેવી રીતના રોગોનું નિદાન થઈને જે લોકો ખાસ કરીને ત્યાં સુધી નથી પહોંચી શકતા, તો એમને અહીંયા જ આજે એક્સરે જે છે એ પણ ફ્રી ઓફ કરાવી આપ્યા છે. કોઈ પણ ટેસ્ટ હોય, બ્લડ ટેસ્ટ હોય, યુરિન ટેસ્ટ હોય, મેડિસિન જે છે એ પણ ફ્રી ઓફ અહીંથી આપવામાં આવી છે. ઇવન રાજકોટથી પણ ડૉક્ટર જે છે એ ત્યાંથી પણ નિષ્ણાતો આવી અને અલગ અલગ આપણે 17 થી 18 જેટલા ડિપાર્ટમેન્ટ જે છે કે જેની અંદર અને 100થી વધારે પેશન્ટ્સ આજે અહીંયા આવ્યા છે. હું અમારે હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ જતીનભાઈ મશરૂ, કોરડિયા સાહેબ, એમની આખી ટીમ અને બધાને હું ધન્યવાદ આપીશ કે બધા લોકોએ જહેમત ઉઠાવી અને આજે આ કાર્ય જે છે એ કર્યું. આવનારા દિવસોમાં પણ હવે આવા જ કાર્ય કરતા રહીએ. નોબલ યુનિવર્સિટીની અંદર આયુર્વેદિક હોમિયોપેથી હોસ્પિટલ પણ રેગ્યુલર ચાલે છે. હું લોકોને પણ કહીશ કે આપ ખાસ આવી અને એમની પણ મુલાકાત લ્યો. ફરીને હું આખી ટીમને, એ બધા ડૉક્ટરોએ કે જેમને સ્પેશિયલી એમનો ટાઈમ કાઢી અને નોબલ યુનિવર્સિટીમાં આવી અને પેશન્ટ્સને એમને જોયા અને એમને સારવાર આપી, એનું ગાઈડન્સ આપ્યું, એનો એક માર્ગદર્શન આપ્યું, એના માટે હું એ બધા ડૉક્ટરોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. મારું નામ ડૉક્ટર પ્રણય ભટ્ટ છે. હું ઓર્થોપેડિક સર્જન છું કે જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે જોડાયેલો છું. આજે અહીંયા નોબલ યુનિવર્સિટીમાં કેમ્પ આયોજવામાં રાખ્યો છે, જ્યાં અલગ અલગ સ્પેશિયાલિટીના ડૉક્ટરો દર્દીને મફત સારવાર આપવા માટે આજે અહીંયા ભેગા થયા છે. તો અમારી પાસે આજે ઘણા ઓર્થોપેડિક રિલેટેડ પેશન્ટો આવ્યા છે, જેને અમુકને ઘૂંટણનો દુખાવો, અમુકને સ્પાઇનનો દુખાવો, અમુકને બીજા હાડકામાં નબળાઈ હોય એવા પેશન્ટ આવ્યા છે બધા. આપણે અહીંયા એક્સરેની અને બધી સુવિધા છે, એને આપણે બધા એક્સરે કરાવીને તપાસ કર્યા છે અને બધા દર્દીઓને આપણે દવા અને એ બધું બી સપ્લાયમાં કરવામાં આવ્યું છે. દર્દીને જલ્દીથી જલ્દી સારું થાય અને વ્યવસ્થિત પાછું કામ કરવા લાગે એ રીતની આપણી ઈચ્છા છે, એટલે બધી આપણે એની પૂરતી કોશિશ કરી છે.